નમસ્કાર, કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને કે ટીવી વિશેષ સાથે હું મનોજ। છેલ્લા કેટલાક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જે આટલા દિવસો બાદ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું। આ યુદ્ધની અસર ભારત સહિત ઘણા દેશોમાં પણ જોવા મળી રહી છે। ત્યારે નજર કરીએ આ રશિયા અને યુક્રેન યુદ્ધ પર। 100 દિવસ પછી પણ રશિયા યુક્રેન યુદ્ધ રોકાવાની કોઈ આશા દેખાઈ નથી રહી। ત્યારે આ યુદ્ધની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે। રશિયાને ઘણા દેશોએ યુદ્ધ રોકવા અપીલ પણ કરી છે, પરંતુ રશિયા માનવા તૈયાર નથી। રશિયા યુક્રેન યુદ્ધને 100થી પણ વધુ દિવસ પૂર્ણ। નાટો ચીફની ચેતવણી। વર્ષો સુધી ચાલી શકે છે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ। રશિયા યુક્રેન યુદ્ધની ચૂકવવી પડશે મોટી કિંમત। પુતિન ઝૂકવા તૈયાર નથી। રશિયા યુક્રેન વચ્ચે વધતા જતા તણાવના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે। રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે 100થી પણ વધુ દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી। આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન 2 વખત યુક્રેનની મુલાકાત લઈ ચૂક્યા છે અને યુક્રેનના લોકોને શક્ય તમામ મદદ કરવાની જાહેરાત પણ કરી છે। બ્રિટન યુક્રેનના પ્રત્યક્ષ સૈન્ય સહાય નથી આપી રહ્યું, પરંતુ શસ્ત્રોની આડકતરી રીતે મદદ કરી રહ્યું છે। બ્રિટનના નવનિયુક્ત સૈન્ય વડાએ સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધના પગલે પોતાના સૈનિકોને રશિયન સૈનિકો સામે લડવા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે। બ્રિટનના સૈન્ય વડા જનરલ સર પેટ્રિક સેન્ડર્સે સૈન્યને ચેતવણી આપી હતી કે તેઓ યુરોપમાં ફરી એકવાર સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહે। તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાએ અસુરક્ષાના નવા યુગમાં ધકેલ્યો છે। સન ન્યૂઝ અનુસાર સેન્ડર્સ તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તેમને ગયા મહિને જ ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। બ્રિટનમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ પેટ્રિક સેન્ડર્સ બ્રિટિશ આર્મી પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે। સેન્ડર્સે કહ્યું હતું કે અમારા સહયોગીઓની મદદ કરવા માટે આપણે રશિયાને હરાવવા સક્ષમ સૈન્ય બનાવવાની જરૂર છે, તેથી આપણે યુરોપમાં ફરી એકવાર લડવા માટે તૈયાર રહેવું પડશે। સેન્ડર્સે કહ્યું હતું કે 1941થી હું યુરોપમાં સંભવિત જમીન યુદ્ધ માટે ખંડીય શક્તિ તરફથી પડકારોનો સામનો કરી રહેલ પ્રથમ સૈન્ય પ્રમુખ બન્યો છું। યુક્રેન પર રશિયાનો હુમલો આપણા દેશને બચાવવા અને યુદ્ધની સ્થિતિમાં જીતવા માટે તૈયાર રહેવાના આપણા આંતરિક હેતુને રેખાંકિત કરે છે। સેન્ડર્સે એમ પણ કહ્યું હતું કે હાલમાં અમારી પાસે છેલ્લા 300 વર્ષમાં સૌથી નાની સેના છે। તેમણે કહ્યું હતું કે સરકારે સેનામાં 73,000 સૈનિકો કાપ્યા છે, જેના પછી અમે છેલ્લા 300 વર્ષોમાં સૌથી નાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છીએ। સેન્ડર્સે કહ્યું, અમે અમારી સેનાને અત્યાધુનિક બનાવીશું અને સેનાને બ્રિટનની બહાર પણ ફેલાવીશું। તેમણે કહ્યું કે આ બંને પગલાં નાટોને મજબૂત કરશે અને યુરોપમાં રશિયાની પ્રગતિને રોકશે। સેન્ડર્સે કહ્યું કે આપણી સેનાને શક્ય તેટલી ઘાતક અને અસરકારક બનાવવાની આપણી પ્રથમ ફરજ છે। રશિયા કે યુક્રેન નીચે નમવા તૈયાર નથી, તો નાટોના ચીફે ચેતવણી આપી છે કે આ રશિયા યુક્રેન યુદ્ધ વર્ષો સુધી ચાલી શકે છે। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ માટે મોટી કિંમત ચૂકવવી પડશે। છેલ્લા 116 દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ। નાટોના વડાનું મોટું નિવેદન। વર્ષો સુધી ચાલી શકે છે રશિયા યુક્રેન યુદ્ધ। રશિયાએ 24 ફેબ્રુઆરીથી યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી। બંને દેશો વચ્ચે છેલ્લા 116 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ પણ સ્થિતિ સંકટગ્રસ્ત છે। આ દરમિયાન રવિવારે નાટો ચીફે રશિયા યુક્રેન યુદ્ધને લઈને મોટી વાત કરી છે। નાટો વડાએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વર્ષો સુધી ચાલી શકે છે। તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ
યુક્રેનનું સમર્થન ચાલુ રાખવા માટે તૈયાર રહેવું પડશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની મોટી કિંમત છે, પરંતુ જો રશિયા તેના સૈન્ય ઉદ્દેશ્ય પ્રાપ્ત કરશે તો તેની મોટી કિંમત થઈ જશે. આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ દુનિયાને એક વાત અંગે ચેતવણી આપી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં લાંબો સમય લાગી શકે છે. બોરિસ જોન્સન અને જેન્સ સ્ટોલ્ટનબર્ગ બંનેએ કહ્યું છે કે વધુ હથિયારો મોકલવાથી યુક્રેનને જીતવાની શક્યતા વધી જશે. એક જર્મન સમાચાર પત્ર બિલ્ડને આપેલા ઇન્ટરવ્યુમાં નાટો પ્રમુખે કહ્યું છે કે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વર્ષો સુધી ખેંચાઈ શકે છે. આપણે યુક્રેનના સમર્થનમાં પીછેહટ ન કરવી જોઈએ, પછી ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. તેમણે કહ્યું કે આપણે યુક્રેનને સૈન્ય સમર્થન આપવું પડે કે પછી યુદ્ધના કારણે ઈંધણ, ગેસ અને ખાદ્ય પદાર્થોની વધતી કિંમતનો સામનો કરવો પડે. આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠનના વડાએ કહ્યું કે જો આપણે યુક્રેનને મોટી માત્રામાં આધુનિક શસ્ત્રો પ્રદાન કરીએ તો તેનાથી ડોનબાસ પ્રદેશને મુક્ત કરવાની શક્યતાઓ વધી જશે. તેમણે કહ્યું કે આ સમયે ડોનબાસનો એક ભાગ રશિયાના નિયંત્રણમાં આવી ગયો છે. કેટલાક સમયથી રશિયન સૈનિકો દેશના પૂર્વીય ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે લડી રહ્યા છે. તાજેતરના દિવસોમાં રશિયાએ આ ક્ષેત્રોમાં તેની પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બનાવી છે. રશિયાના આકરા વલણને લઈને ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કરી છે, તો ક્યાંક ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તો યુક્રેનને હથિયાર આપવા પર પુતિને જર્મની અને ફ્રાન્સને પણ ચેતવણી આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ સાથે વાતચીત દરમિયાન યુક્રેનને પશ્ચિમી હથિયારોથી લેસ કરવાના ખતરા તરફ ઇશારો કર્યો છે. તેમણે યુરોપિયન સહયોગીઓને ચેતવણી આપી છે કે તેનાથી અસ્થિરતાનું જોખમ છે. પુતિને પોતાના ફ્રાન્સી સમક્ષ ઇમેન્યુએલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે એક ટેલિફોનિક વાતચીતમાં આ ટિપ્પણી કરી છે, કારણ કે પશ્ચિમી દેશોએ ફેબ્રુઆરીના અંતમાં મોસ્કોના સૈન્ય હુમલા પછી યુક્રેન માટે પોતાનું સૈન્ય સમર્થન વધારી દીધું છે. આ સાથે પુતિને અનાજની કોઈ મુશ્કેલી વગર નિર્યાતના વિકલ્પોને સુવિધાજનક બનાવવા માટે મોસ્કોની તત્પરતાની પણ જાહેરાત કરી છે. રશિયાએ 24 ફેબ્રુઆરીથી યુક્રેનમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. પશ્ચિમી દેશોએ રશિયાના અધિકારીઓ અને સંસ્થાઓ પર અભૂતપૂર્વ પ્રતિબંધ લગાવતા યુક્રેનને રોકડ અને ઘણા હથિયારો સામે સમર્થન કરીને રશિયાના સૈન્યએ અભિયાનનો જવાબ આપ્યો છે. મોસ્કોએ સતત ચેતવણી આપી છે કે કીવને હથિયારો આપવા ફક્ત સંઘર્ષ વધારશે. ક્રેમલિને કીવ સાથે શાંતિ વાર્તા યથાવત રાખવા માટે મોસ્કોની તત્પરતાની પુષ્ટિ પણ કરી છે. પોતાના એક નિવેદનમાં રશિયાએ કહ્યું છે કે વાર્તાની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જે કીવના કારણે અટકી ગયું છે. વ્લાદિમીર પુતિને પુષ્ટિ કરી છે કે વાતચીતને ફરી શરૂ કરવા માટે તૈયાર છે. રશિયાના નેતાએ ખાદ્ય સંકટ માટે પશ્ચિમી દેશોની ખોટી આર્થિક નીતિને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે પોતાના હિસ્સામાં રશિયા અનાજના નિર્વિરોધ નિર્યાત માટે વિકલ્પ શોધવામાં મદદ કરવા માટે તૈયાર છે, જેમાં બ્લેક સાગર બંદરગાહોથી યુક્રેનની અનાજનું નિર્યાત પણ સામેલ છે. આ પહેલા પુતિને ઇટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી સાથે વાતચીતમાં કહ્યું હતું કે રશિયા અનાજના નિર્યાત દ્વારા ખાદ્ય સંકટમાંથી બહાર લાવવા માટે મદદ કરવા તૈયાર છે. જો કે આ માટે જરૂરી છે કે પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલ રાજનીતિથી પ્રેરિત પ્રતિબંધોને હટાવી લેવામાં આવે. આ દરમિયાન બ્રિટનના રક્ષા મંત્રાલયે પોતાના દૈનિક ખુફિયા અપડેટમાં કહ્યું છે કે રશિયાની સેનાએ ડોનેટ્સ્ક ક્ષેત્રના મોટા ભાગના લાઇમેન શહેર પર કબજો કરી લીધો છે. સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં જોડાવા તૈયાર છે અને તેમણે સભ્યપદની અરજી સબમિટ કરી છે. તુર્કીની લશ્કરી જોડાણ રોકવા ધમકી હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાટોમાં જોડાણ બાબતે સ્વીડનના વડાપ્રધાન મેગ્ડાલેના એન્ડરસને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સોની નિનિસ્કો સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે
મને ખુશી છે કે અમે એક સારો રસ્તો પસંદ કર્યો છે અને અમે સાથે મળીને આ નિર્ણય લઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ રશિયા સાથે 1300 કિમીની સરહદ ધરાવે છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી સ્વીડન પણ પરેશાન છે, જેથી તેઓ નાટોમાં જોડાવા તરફ આગળ વધી રહ્યા છે. રશિયાના આક્રમણ સામે સંરક્ષણ તરીકે ગઠબંધનમાં જોડાવાથી દાયકાઓમાં લશ્કરી બિનજોડાણવાદનો અંત આવશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે નાટોના વિસ્તરણથી રશિયાને જવાબ આપવાની ફરજ પડી શકે છે, પરંતુ ફિનલેન્ડ અને સ્વીડનના સભ્યપદ સામે નાટોની અંદરથી જ પડકાર આવી શકે છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ બંને દેશોનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે. બીજી તરફ તુર્કીએ ફિનલેન્ડ અને સ્વીડન પર આતંકવાદી જૂથોના ગઢ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે તે વિસ્તરણને મંજૂરી આપશે નહીં. નાટોના તમામ 30 સભ્યો સહમત થાય તે પછી જ કોઈ દેશનું જોડાણ સ્વીકારવામાં આવે છે. ત્યારે વોશિંગ્ટનમાં વિદેશી પ્રવક્તા નેડ પ્રાઇસે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અંકારા આ ગઠબંધનમાં બંને દેશોને પ્રવેશમાં અવરોધ ઊભો નહીં કરે. એન્ડરસન અને નિયનિસ્ટો આ ઐતિહાસિક બીડ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને મળવાના છે. યુરોપિયન યુનિયનના વિદેશી બાબતના વડા જોસેફ બોરેલે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ જોડાણને સંપૂર્ણ ટેકો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી નાટોના સભ્યોની સંખ્યામાં અને યુરોપની તાકાત અને સહયોગમાં વધારો થશે. ફિનલેન્ડ 75 વર્ષ જૂની સૈન્ય બિનજોડાણવાદી નીતિ ધરાવે છે, પરંતુ લગભગ 1.5 દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ ફિનલેન્ડના 200માંથી 188 સાંસદોએ નાટોના સભ્યપદના સમર્થનમાં મતદાન કર્યું હતું, જે તેની નીતિની વિપરીત હતું. ચર્ચાની શરૂઆત કરતા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સના મરીને સંસદમાં કહ્યું હતું કે આપણી સુરક્ષાનો માહોલ બદલાઈ ગયો છે. રશિયા એકમાત્ર એવો દેશ છે જે યુરોપની સુરક્ષાને જોખમમાં મૂકે છે અને ખુલ્લેઆમ લડવા તત્પર છે. સ્વીડન, ફિનલેન્ડ લગભગ એક સદી સુધી રશિયન સામ્રાજ્યનો ભાગ હતા. તેને 1917માં આઝાદી મળી હતી. ત્યારબાદ 1939માં સોવિયત સંઘે તેના પર આક્રમણ કર્યું હતું. લોકોના અભિપ્રાય મુજબ ફિનલેન્ડના લગભગ 3/4 લોકો જોડાણ સાથે જવા માગે છે. આ સંખ્યા યુક્રેન સાથે યુદ્ધ ફાટી નીકળતા પહેલાના અભિપ્રાય કરતાં 3 ગણી વધારે છે. સ્વીડનનું આ પરિવર્તન એકદમ આઘાતજનક છે, કારણ કે તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે તટસ્થ હતું અને છેલ્લા 200 વર્ષથી લશ્કરી જોડાણમાંથી બહાર છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગાન દ્વારા હેલ્સિંકી અને સ્ટોકહોમ પર કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. આ જૂથે દાયકાઓથી તુર્કી સામે બળવો કર્યો છે. સિરિયા પર થયેલા સૈન્ય હુમલાને લઈને સ્વીડને પણ 2019માં હથિયારોનું વેચાણ બંધ કરી દીધું હતું. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમે નાટોમાં જોડાવા માટે તુર્કી પર પ્રતિબંધો લાદનારા લોકોને હા નહીં પાડીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો અંગે કોઈ પણ દેશનું સ્પષ્ટ વલણ નથી. ડિપ્લોમેટિક સૂત્રો પાસેથી AFPને મળેલી માહિતી મુજબ તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડના સભ્યપદના પક્ષમાં નાટોના ઘોષણાપત્રને રોકી દીધું છે, જેથી હવે સ્વીડન અને ફિનલેન્ડને તુર્કીના અધિકારીઓને મળવા માટે પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે. યુક્રેનના કેટલાય શહેરો બરબાદ થઈ ચૂક્યા છે, તો રશિયા હજુ પણ હુમલો રોકવા માટે તૈયાર નથી. યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો ઇનકાર. વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેસ્લી જેત્સેવે આપી જાણકારી. રશિયાની ધમકી પર યુક્રેનનો વળતો પ્રહાર. હથિયાર નીચે મૂકી દો, નહીં તો પરિણામ ભોગવો. છેલ્લા શ્વાસ સુધી લડીશું. યુક્રેનના એક શહેરના મેયરનો દાવો છે કે રશિયા હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલાને ઘણા દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી રશિયા જેવો શક્તિશાળી દેશ નાના પડોશી દેશ પર સંપૂર્ણ વિજય મેળવી શક્યો નથી. શક્ય છે એટલે જ હવે રશિયન આર્મીમાં પણ ગુસ્સો વધી રહ્યો છે.
એવામાં ખાર્કિવ શહેરના મેયરે નિવેદનમાં કહ્યું છે કે રશિયા તેના શહેર પર પાગલોની જેમ બોમ્બ વરસાવી રહ્યું છે. ખાર્કિવના મેયર ઇહોર તેરેખોવે ટેલિવિઝન પર તેમનો સંદેશ રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે આખા શહેરમાં અમને માત્ર બોમ્બ બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. રશિયાનો દાવો છે કે તેની સેનાએ યુક્રેનના સૌથી મોટા બંદર શહેર મેરિયોપોલ પર કબજો કરી લીધો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ એઝોવસ્ટલ પ્લાન સિવાય સમગ્ર મેરિયોપોલ પર કબજો કરવામાં આવ્યો છે. પછી તેઓને અસ્તિત્વની ખાતરી આપવામાં આવશે. પરંતુ યુક્રેન ફરી એકવાર હથિયાર મૂકવાનો ઇનકાર કરી દીધો છે. તેણે મેરિયોપોલને કબજે કરવાના રશિયાના દાવાને પણ સ્વીકાર્યો નથી. તે કહે છે કે યુદ્ધ ચાલુ છે અને ચાલુ રહેશે. રશિયા પાગલની જેમ બોમ્બમારો કરી રહ્યું છે. જો કે શહેરની લગભગ 30% વસ્તીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી છે, જેમાં મોટાભાગની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો છે. આ પછી પણ હજુ લગભગ 10 લાખ લોકો બાકી છે. એવું પણ બહાર આવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ડોનબાસમાં 20,000 ભાડૂતી સૈનિકો તૈનાત કર્યા છે. આ ભાડૂતીઓને સિરિયા, લિબિયા અને જોર્જિયાથી લાવવામાં આવ્યા છે. જો કે યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારના ઉપયોગની સંભાવનાને રશિયાએ ફગાવી દીધી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેસ્લી જેત્સેવે આ વાતની જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલેસ્કી જેત્સેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રશિયા દ્વારા યુક્રેન પર પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને પશ્ચિમી દેશોના અધિકારી સાર્વજનિક રૂપથી નિવેદનબાજી કરી રહ્યા છે. આ પૂરી રીતે ખોટું છે, કારણ કે યુક્રેન સામે મોસ્કોની કાર્યવાહી એક વિશેષ સૈન્ય અભિયાન છે. યુક્રેન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે રશિયાની સેનાએ પરમાણુ હુમલાની પ્રેક્ટિસ કરી હતી. કલિનિનગ્રાદમાં રશિયાની સેનાએ પરમાણુ સક્ષમ મિસાઇલનો અભ્યાસ કર્યો હતો. કલિનિનગ્રાદ બાલ્ટિક સાગરના કિનારે રશિયાનો મહત્વનો સૈન્ય અડ્ડો છે અને અહીં ન્યુક્લિયર મિસાઇલના હુમલાના અભ્યાસથી આખા યુરોપ પર ખતરો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો હાર માનવા તૈયાર નથી. દરમિયાન અત્યાર સુધીની સૌથી મોટી ધમકીમાં રશિયાએ યુક્રેનની સેનાને તાત્કાલિક તેના શસ્ત્રો નીચે મૂકવા કહ્યું છે. ડોનબાસમાં બળવાખોર જૂથો સાથે યુક્રેનના ઉગ્ર સંઘર્ષ બાદ રશિયાએ યુક્રેનિયન સૈનિકોને કડક ચેતવણી આપતા કહ્યું છે કે ટૂંક સમયમાં બને એટલા જલ્દી શસ્ત્રો નીચે મૂકી દો. દરમિયાન રશિયાએ યુક્રેનના બંદર શહેર મેરિયોપોલ પર કબજો કરી લીધો છે, પરંતુ રશિયા હજુ પણ કેટલાય યુક્રેનિયન સૈનિકોના પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. એટલા માટે રશિયાએ ચેતવણી આપી છે કે જલ્દી તમારા હથિયાર નીચે મૂકી દો, પરંતુ યુક્રેન કોઈ પણ કિંમતે હથિયાર મૂકવા તૈયાર નથી. એચટીના અહેવાલ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર ઝેલેન્સ્કીના સલાહકાર ઓલેસ્કી એરિસ્ટોવિચે કહ્યું છે કે રશિયા તેના ઉદ્દેશ્યમાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે અમે છેલ્લા શ્વાસ સુધી રશિયા સાથે લડીશું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી. તો મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે KTV વિશેષ પર. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.